હેલો મિત્રો, ને જો અમારો ભાઈબંધ સૂતો તો અને આ જો તે ફોન જોવે છે ને આ તેનો પાવર બેક પડ્યો છે ને આ મારા પડીકા અને પાવર બેક પડ્યો છે. અને હવે અમે દરરોજ આવે સુઈ અને હવે આપણે સવાર મળીશું. જો અમારો ભાઈબંધ સૂતો છે અને જો જમણું કરે છે, જો કાલા ખડક રહીને પછી સુઈ જશે. અને આ જો લાઈટું બધું લગાવેલું છે આવું, અને આ જો પંખો છે પણ એ અમે રાતે ચાલુ કરીશું. અને જો આ છે બધી વસ્તુઓ, જો તમને બહાર બતાવી દઉં. જો આ છે અમારું નાવણિયું, જો હેન્ડપંપ અને આ મોટર પડી હતી અને આ એક ગ્લોબ લાગેલો હતો અને જો આ બધું હતું ને એક આ ટીપણું પણ હતું ને એક આ બારી હતી અને આ બે ઘર છે ને બે ટાંકા પણ હતા. તો હવે આપણે જઈશું ને ઘરમાં. અમે જો તે ભાઈબંધ જે સૂતો હતો તો હમણાં ઘડીક રહીને સૂઈ જશે તે. અને જો આ છે અમારી પથારી. તો હવે મળીશું આપણે ડાયરેક્ટ સવારમાં. બાય બાય. તો હવે આપણે સૂઈ જઈશું. જો અમારો ભાઈબંધ હવે સૂઈ ગયો છે. તો હવે આપણે પણ સૂઈ જઈએ. તો આને પહેલા ભરાવવું પડશે ચાર્જિંગમાં. તો આપણે ચાર્જિંગમાં ભરાઈને ફોન મૂકી દેવી. હવે મળીશું આપણે સવારમાં. તો હવે આપણે મૂકી દઈશું ફોનને બે ચાર્જિંગના, અને આપણે આ સિવાય આપણે બ્લોગ ચાલુ રાખવાનું છે. તો જો મારો ભાઈબંધ સૂઈ ગયો છે તો હવે આપણે ફોન મૂકી દેવી. જો સામે ઓલું દોરડું છે ત્યાં કને જવાનું છે ભરાવા. આપણે દોરડું ભરાઈ આવી અને બેગ પર ભરાવી દેવી. આપણે ભરાવી દઈશું. જો આ કને આપણે ભરાવાનું છે તો પહેલા આપણે ભરાવું છું. પહેલા જો આ પાવર બેગ ભરાવવો પડશે. તો પહેલા આપણે પાવર બેગ ભરાવી દઈએ. તો ફોનને કોઈ જગ્યા નહીં લાગતી. તો આપણે જો આ એકન પહોંચી રહેશે તો આપણે આ એકને ફોન મૂકીને આ સિવાય આમ કેમેરો ચાલુ મૂકી દઈશું. પહેલા આપણે મૂકી દઈશું ફોનની અહીંયા. તો પહેલા આપણે ભરાવી દઈએ. જો ફોન ભરાવી દઈએ તો પછી તો આપણે પાવર બેગ ભરાવી દીધો છે. તો આપણે ફોન ભરાવો. તો હવે આપણે ફોન ભરાવી દઈએ. તો ફોન પહેલા આપણે તો તમારા માટે હું આ સિરીઝ બ્લોગ ચાલુ રાખવા માંગુ છું. તો હું આ પાવર બેગ સારે ભરાવી દઈશ અને અહીંયા કને જગ મૂકી દઈશ. ફોનને બે જગ્યાએ મૂકી દઈશ. તો અહીંયા કને આવી જશે. તો હું અહીંયા કને આ જગ્યાએ મૂકી દઉં. તો પહેલાં આપણે ફોન ભરાવી દઈએ અને તો પછી તો આપણે અહીં મૂકી દઈશું. તો ફોન ભરાવી દીધો અને હવે અહીંયા કને આપણે ફોનને બંને મૂકી દઈશું. પછી તો અમે જાગીને આવી ગયા હતા. જુઓ આડા પાડે આપણે હવે જવાનું છે. આડા પાડે વગર તો હવે આપણે મળીશું ત્યાં કને આપણે પહોંચી જવી. પહેલાં આડા પાડે જો ઓલે સામે જવાનું છે તો પહેલાં આપણે જતા આવી. અને પછી તો પહોંચી ગયા તો આડા પાડે જોઈ શકો છો. અને આ છે અમારા ગામનું તલાવને આઈન કાઢવો એક ખેતર છે. અને જો હું પકવાયો છું તો જો હવે પહોંચી જઈશ. જો આ કને અમે બેઠા હોય છે બધા. જો કડીક તમને જગ્યા બતાવી દઉં. અને જો અહીંયા કને અમે બધા વિડીયો એવા રીલો એવો બનાવતા હોય છું.
આયકન બનાવી સેવી અને જો આયકન બધા બેઠા હોય તો જો આયકન બધા બેઠા હોય તો હવે આપણે બે જેવી